કર્યા પીડ્યું રેવાય જો વાદળ હાવ નીચે ડુંગર પાસે આવી ગયું છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં થશો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જો મજામાં નહીં હોય તો આપણો વિડીયો જોઈને મોજમાં આવી જ જઈશું. તો આજે અદ્વૈત વિડીયો ચાલુ કર્યો છે. હું જેનમને અને એની મમ્મીને તેડવા જાઉં છું અને ત્યાંથી પછી બીજે બહાર ફરવા જવાનું છે. એ વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહીજો એટલે તમને ખબર પડી જશે ક્યાં જવાના છે. તો જન્મને લેવા આવી જાય છીએ. જન્મ ક્યાં જવાનું છે તારે? શું લેવા? મેળામાં? હા. તો તરસિંગડો ડુંગર દેખાવા મળ્યો છે. આ ફાઇનલી પહોંચી જાય છે આપણે તરસિંગડા ડુંગરે. આ છે તરસિંગડા ડુંગર નું પાર્કિંગ. હા, મંદિર સાઈ નું પહોંચી જાય છે આપણે તરસિંગડા ડુંગરે. આ ડુંગર તરસિંગડા પહોંચી જાય જેનું આપણે એનો નજારો તો અહીંયા ઠેઠ ઉપર જવાનું છે. અત્યાર સુધી રફ રસ્તા મળ્યા પછી ફાઇનલી દાદર આવ્યા. ગયો જન્મ મહિના ભાગવા દાદર માં. દાદર આવે એટલે મારા બેટાને બહુ મજા આવે. આ ગાડીનું પાર્કિંગ દેખાય ત્યાંથી આ બધું આમ ફરી ફરીને અહીંયા થાય ને અહીંયા પોકતા દાદર શરૂ થાય. થાકી ગઈ બહુ મિત્રો. ડુંગર છે નાનો એવો પણ ચડવામાં થાકી જવાય. આ મંદિરમાં અહીંથી અહીંયા દર્શન કરી નીચે ઉતરી જવાનું છે. ટ્રાફિક એટલું હતું ને એટલે અંદરનું કઈ સીન લેવાનું નથી. અહીંથી દર્શન કરી લઈ જાવ. બધા દર્શન કરી લીધા છે. હવે આ રસ્તામાં ઉપર જવાનું છે. આ પથ્થરમાંથી થાકી ગઈ. જો બકરી અહીંયા ઉપર ડુંગર પહોંચી ગઈ. દર્શન કરીને જે ઉપરનો હાઈએસ્ટ પોઈન્ટ છે ત્યાં આવી જાય. ગરમી જોરદાર છે અને એનું વાદળ ને વાતાવરણ એક નંબર લાગે છે. મસ્ત નજારો છે. તો મજા છત્રી જેવા બાવળ છે નીચે બેઠા છીએ, નાસ્તો કરવી છે. કેવી થાકી ગઈ? બહુ થાકી ગયા. નાસ્તો કરી લીધો, બહુ ભૂખ એટલી લાગી ગઈ. ઘરેથી કંઈક લેતા આવ્યા હતા ને થોડું ઘણું ખાધું મૂકી. આવું છે એનું કંઈક વાતાવરણ. અહીંનું વાતાવરણ ખાલી તો એક નંબર છે. કુદરતી વાતાવરણ. આ રસ્તો ચડીને આવવાનો ઉપર. અહીંયા મંદિર છે ત્યાંથી દર્શન કરીને પછી ઉપર આવવાનું. ભીં પડી ગઈ છે તો પણ તમારા અવાજ ને કર્યા પીડ્યું રેવાય. 4 પૈયા થવું પડે એવું છે આ બધું. તાર તમને એમ લાગતું ને હેલું છે, હેલું નથી. આપણે આ મંદિર થી દર્શન કરીને ઉપર ગયા હતા. હવે નીચે પાછા આવી જાય. જો આ પોઈન્ટ ઉપર માણસો બેઠા છે. આ તરસિંગડા ડુંગર ને સૌરાષ્ટ્ર નો મિની ગિરનાર તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે ટ્રાફિક વધી જાય છે. આવા રસ્તા છે કઈક ધ્યાન રાખવું પડે. લપટી જાય હેઠા. આવું છે બધું. જો આવો પથ્થર વાળો કઈક રસ્તો છે. શું લે જેનું હે ફરફર્યું કેટલા
સારું કર્યું વેલા નીચે આવી ગયા, વરસાદ શરૂ થઈ ગયો છે. જો બધા ભાગ્યા આ પથ્થરમાંથી જો વાદળ હાવ નીચે ડુંગર પાસે આવી ગયું છે. કેમેરામાં નહીં હરખું દેખાય, પણ એમનામ જોવો ને તો મસ્ત છે. વાદળ નીચે આવી ગયું છે ડુંગરની બાજુમાં. ઝૂમ કરું તો તમને દેખાય તો જો વરસાદ બંધ થયો છે એટલે આપણે ધીમે ધીમે ઘર બાજુ નીકળી જઈશું. કા હા હવે તો જો વરસાદ ધીમો પડી ગયો છે ને હવે ઘર બાજુ જવા તૈયારી કરી નાખી છે હવે. થયું છે ને જન્મ ઘેરે? હા તો આપણે ફાઇનલી તરસીના ડુંગર થી ઘેરે આવી જાય છીએ. જો આ બધા પાણીઓ ને જન્મ ને બધા બાટી બોલી દીધી ફૂલ બાકાજી કયો મોરે મોરો થઈ ગયા. જમવામાં દાબેલી નો પ્રોગ્રામ છે. જો તો આવો હતો કઈક આજનો દિવસ. આશા છે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને આવા નવા વધારે વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહીજો. મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય, જય માતાજી.